ખેડૂત મિત્રો, આજે હું આપા લાખાસર પીર લાખાસરની અંદર આવેલો છું મગફળીના ફિલ્ડમાં. તો થોડાક દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે મગફળીની અંદર ડેડવા કાળા પડે છે, અને બીજું કે મગફળીમાં કાણા પડે અને ડેડવા કાળા પડે અને ખરાબ થાય છે. તો એ ત્યારે વિડીયો બનાવ્યો ત્યારે શરૂઆત હતી, પણ હજી પણ ખેડૂતો મિત્રો આજની તારીખની અંદર પણ એ હજી એના કારણે હજી ડેડવા બગડતા જઈએ છે. મારી પાસે અત્યારે લાઈવ જ છે કે આ છોડની અંદર જ્યારે છોડ ઉપાડવામાં આવ્યો થયો આજની તારીખમાં પણ આ ડેડવા જે આપણે છે તે ખરાબ નીકળે જ છે અને કાળા પડે છે. તો જે ખેડૂતને આ પ્રોબ્લેમ હજી પણ હોય અને જો કાંઈ ટ્રીટમેન્ટ ના કરી હોય તો 1 વીઘાની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ 5 કિલો અને સાથે મેટાલેક્સિલ 250 ગ્રામ એના રિઝલ્ટ અમે જે આજથી 7 દિવસ પહેલાં જેને કરાવ્યું હતું તેના મળેલા છે. તો હજી પણ કેમ કે અમને એવું લાગતું હતું કે આજે ફિલ્ડમાં જઈને કદાચ હવે એનો ટાઈમ પીરિયડ પૂરો થયો હોય અને કેલ્શિયમ ઘટતું હતું એના કારણે આ થતું હતું, તો કદાચ હવે બંધ થઈ ગયો હશે, પણ હજુ પણ આ ચાલુ જ છે, તમારી સામે જ છે, બરાબર. તો આનાથી નુકસાન બહુ છે. માત્ર એક જ છોડ છે તો એની અંદર 1 2 3 4 અને 5 ડેડવા અને એથી પણ વધારે નજરની સામે દેખાય છે. એટલે હજી પણ આ રોગ અને કેલ્શિયમની ઉણપ પૂરી નથી થઈ. તો જેની મગફળી 20 22 અને 32 128 જે લાંબા સમયની હોય તો એની અંદર હજી કેલ્શિયમ અને સાથે સારું ફૂગનાશક એટલે ધારો કે મેટાલેક્સિલ અમે એ પણ અમુક જગ્યાએ કરાવેલું છે, તો તેની અંદર નવો અટકાવ થઈ ગયો છે. અને બીજી એક મહા મુસીબત હોય તો આજે જ એ પણ સામે આવે છે તો વાયર વર્મ હજી પણ ખતમ થયું નથી. આજની તારીખમાં પણ અમે એ જોયેલું છે, તે ડોડવાની અંદર ડંખ મારી અને ડેડવાનો બગાડ કરે છે. વાયર વર્મ એટલે એક અળસિયા ટાઈપની જે એક ઈયળ હોય છે, તે જમીનની અંદર નુકસાન કરે છે. છોડના પાનને નુકસાન નથી, જમીનની અંદર ઉતરી અને ડોડવા ખાય છે. તો એની અંદર પણ વીઘે 250 ml લેમડા સાયલોથ્રીન અથવા મેટારેઝિમ એટલે કે ધારો કે સારી કંપનીનો, દાખલા તરીકે ધારો કે ક્યુરેટિવ કંપનીનો મેટકીલ છે, તો એ રેતી માટી કે છાણિયા ખાતર સાથે તાત્કાલિક વીઘે 1 કિલો નાખવાનું હોય છે. તો એ નાખવાનું, અથવા ઘણી વખત ક્લોરો પણ પીવડાવતો, પણ એની જગ્યાએ એના કરતાં વધારે લેમડા સાયલોથ્રીનનું રિઝલ્ટ મળશે. એટલે તાત્કાલિક આ કરવું જોઈએ, કેમ કે આ વધારે નુકસાન થાય તો ઘણું બધું નુકસાન થાય. આ એક છોડની અંદર જ જો 5 ડેડવા બગડી જતા હોય અને હજી આગળ જતાં વધારે પણ બગડે તો એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કેમ કે અમે જ્યાં જ્યાં કરાવ્યું હતું ત્યાં રિઝલ્ટ મળ્યા છે અને અમને 100% ખબર પડે કે ખરેખર હજુ પણ આ ચાલુ જ છે. એના માટે આજે ફરી એક વખત આ નવો વિડીયો અમે અપલોડ કરશું આગળના વિડીયોમાં. અત્યારે બસ આટલો આ વિડીયોમાં. જય દ્વારકાધીશ.